વડોદરા શહેરના તાલુકા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવકે ઝંપલાવ્યું હતું, જેનો મૃતદેહ મળી આવ્યો હતો। શહેરના ભીમપુરા નર્મદા કેનાલમાં ગોવિંદભાઈ નામના યુવકે નર્મદા કેનાલના પાણીમાં છલાંગ લગાવીને મોતને વહાલું કર્યું હતું। વાસણા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગઈકાલથી શોધખોળની કામગીરી શરૂ કરવામાં આવી હતી। શોધખોળ દરમિયાન કલાકોની જહેમત બાદ યુવકના મૃતદેહને નર્મદા કેનાલમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો। તાલુકા પોલીસ પણ આ બનાવને લઈને ઘટના સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। કયા કારણોસર નર્મદા કેનાલમાં આત્મહત્યા કરી હતી તે દિશામાં પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે। ભીમપુરા કેનાલ કાલનો 4 વાગ્યાનો બનાવ બનેલો છે। એક છોકરો કેનાલમાં પડી ગયેલ છે। એ ફાયર બ્રિગેડને જાણ કાલે 7 એક ટીમ આવી હતી અને કોઈ પત્તો લાગ્યો નથી। તો આજે સવારમાં અમે 7:30ની આજુબાજુમાં અમે કોલ મળતા અમે અહીં કામગીરી માટે આવેલ છે અને સવારના આટલા વાગ્યા સુધી લગભગ અમે 6 કલાક થઈ ગયા। અમે 6 કલાકની કામગીરી ચાલુ રાખી છે।